રાજ્ય વિધાનસભામાં દાદાની નવી સરકાર અસ્તિત્વમાં આવે 2.5 વર્ષ થઈ ગયા. 2022માં ચૂંટણી થઈ, અંતમાં 2.5 વર્ષ થઈ ગયા. આખી સરકાર મંત્રીઓથી ચાલે છે, 16-17 મંત્રીઓથી. અનેક બોર્ડ નિગમો એવા છે જ્યાં નિયુક્તિ ચેરમેન ડિરેક્ટરોની થઈ નથી. હજુ પણ 7 થી 8 મંત્રી ઓછામાં ઓછા સામેલ કરાય નિયમ પ્રમાણે 182/15 પ્રમાણે એ શક્યતા છે. મિનિસ્ટ્રીનું એક્સપાન્શન નથી થતું, બોર્ડ નિગમો નિયુક્તિ નથી થતી. એટલે કેટલાક ધારાસભ્યો, કેટલાક નેતા અને કેટલાક કાર્યકર્તાઓની હવે ધીરજ ખૂટી છે. પહેલાં તો પત્રકારોને પૂછતા, મિત્રોને પૂછતા, ધારાસભ્યો સાંસદોને પૂછતા, કોઈ મંત્રીને પૂછતા કે ભાઈ કંઈ લાગે છે, કંઈ બદલાવ લાગે છે, કંઈ એક્સપાન્શન થાય એવું લાગે છે, કોઈને ડ્રોપ કરે એવું લાગે છે, બોર્ડ નિગમોમાં થશે એવું બધું પૂછતા. પણ પહેલી વાર એવું થયું છે કે એક ધારાસભ્ય, અને એ પણ સૌથી વરિષ્ઠ પૈકીના એક ધારાસભ્ય સી.કે. રાહુલજી 90ના દશકથી સતત જીતતા રહ્યા છે. કોઈ પણ પક્ષમાં હોય, સી.કે. રાહુલજી જીતે છે. તેમને કાલ જાહેરમાં કહ્યું છે કે ભાઈ કાર્યકર્તાઓને કંઈક તો જવાબદારી સોંપો, મંત્રી ના બનાવો તો કંઈ નહીં, તમે બોર્ડ નિગમો તો સમાવેશ કરો. અને માત્ર ગોધરા પૂરતું એમને આખી ગુજરાતની વાત કરી છે. જતાં સી.કે. રાહુલજીએ બીજેપીના તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ વતી શું કહ્યું જાહેરમાં એ સાંભળી લેજો. 40 બોર્ડ છે આપણા ગુજરાત સરકારના. એમાં એક બોર્ડની અંદર 11, 9 અને 15 ડિરેક્ટર હોય છે, ચેરમેન હોય છે. સાહેબ 500 થી 550 કાર્યકર આપણા દરેક જિલ્લામાંથી છે. એટલે મતલબ એક જિલ્લાના પેપરની આખા ગુજરાતની નથી, તો દરેક જિલ્લામાં 10 છે તે કાર્યકર કે જે વર્ષોથી, કારણ કે એમને ઘણી વખત સવાલ શું છે કે વસ્તીના ધોરણે કે ઘણા કાર્યકરોના અનુસંધાનમાં એમ થાય કે અમે તો ચૂંટણીમાં મતલબ કે જ્યારે હોય ત્યારે અમારા ચૂંટણીમાં કાર્યક્રમો હાજરી આપવાની. આ અમારા નાના કાર્યકરોની અમે વેદના તમારી પાસે મૂકી છે, અને હું તો દરેક જિલ્લા પ્રમુખોને કહેતો આવ્યો છું. પણ આ કાર્યકરોને વ્યથા જે છે એ વ્યથાનું યોગ્ય સમયે યોગ્ય ટાઈમે નિકાલ મતલબ નિરાકરણ થાય. એમને ફૂલ નહીં તો ફૂલ નહીં કહો. અમને ધારાસભ્ય તરીકે બબે તથા વખત થવું છે, ધારાસભ્ય થયા પછી મંત્રી થવું છે, મંત્રી થયા પછી નાયબ મુખ્યમંત્રી ક્યારે થઈશું. અલા પણ જે 24 વર્ષથી જે પાર્ટીનું કામ કરે છે, જે બેન હોય કે ભાઈ હોય, તો આ વસ્તુના અનુસંધાનમાં ઉપલા લેવલે તમે બધાય સંસદ સભ્ય તરીકે આપણા અમિત શાહ સાહેબને કહો, આપણા મોદી સાહેબને કહો કે હવે સાહેબ આમાં તો કંઈક વિચારો. અમે તો સંસદ સભ્ય થઈ ગયા, સી.કે. રાહુલજી મંત્રી થઈ ચૂક્યા, ધારાસભ્ય 7 વખત થયા. તો હવે આ કાર્યક્રમોના બેકવર્ડ સાથે એમની બી અપેક્ષા હોય, ઉમંગ હોય, ઉત્સાહ હોય.